રાજકારણ એવું ક્ષેત્ર છે કે જેમાં કેટલાક ચહેરાઓ ઉદય પામતા હોય છે, કેટલાક ચહેરાઓ અસ્ત થતા હોય છે. આ ઉદય અને અસ્ત એ પ્રક્રિયા સતત રાજકારણ ક્ષેત્રમાં ચાલતી રહે છે. અને કેટલાક ગણ્યા ગાંઠ્યા એવા ચહેરાઓ હોય છે જે ઉદય પામ્યા પછી લાંબા સમય સુધી સ્થિર રહેતા હોય છે. અને આ સ્થિર રહેલા ચહેરાઓ જે ટોચ ઉપર હોય છે એ જ પોતાને જ્યારે જે ચહેરાઓ અનુકૂળ હોય છે તેમનો ઉદય કરાવે છે, અને જે ચહેરાઓ તેમને અનુકૂળ આવતા નથી એ ચહેરાઓનો અસ્ત કરાવી દેતા હોય છે. આવું બધું રાજકારણમાં ચાલે છે. એની વે આ રાજકારણની આ ક્ષેત્રની જનરલ વાત છે. પરંતુ આજે વાત કરવી છે 2024નું વર્ષ વીત્યું જ છે, તેમાં ગુજરાત રાજ્યના રાજકારણમાં કયા ચહેરાઓ સતત ચર્ચામાં રહ્યા. એમાં મુખ્ય ગુજરાત રાજ્યના રાજકારણમાં 4 ચહેરાઓ ચર્ચામાં રહ્યા છે. 3 ચહેરા એવા છે કે જે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા છે, અને એક ચહેરો એવો છે જે ઉત્તર ગુજરાત સાથે મા અંબાના ધામ એટલે કે બનાસકાંઠા જિલ્લાનો આ ચહેરો છે, અને એ ચહેરો મહિલા ચહેરો છે. ગુજરાત રાજ્યનું રાજકારણ એવું રહ્યું છે આમ તો આઝાદી કાળથી, અંગ્રેજો હતા ત્યારથી, કે સમગ્ર ભારત દેશની નજર આ ગુજરાત રાજ્યના રાજકારણ ઉપર હોય. એટલે સ્વાભાવિક જ 2024ના વર્ષમાં પણ સમગ્ર દેશની નજર ગુજરાતના રાજકારણમાં હતી. અને આ 4 ચહેરાઓ, તેમાં સૌરાષ્ટ્રના 3 ચહેરાઓ, એક ચહેરો એ પુરુષોત્તમ રૂપાલા, બીજો ચહેરો એ અમરીશ ડેર, અને ત્રીજો ચહેરો એ અર્જુન મોઢવડિયા. અને બનાસકાંઠાનો જે મહિલા ચહેરો એ ગેનીબેન ઠાકોર. આ 4 ચહેરાઓ એ ગુજરાત રાજ્યના રાજકારણમાં 2024ના વર્ષમાં મીડિયાની દ્રષ્ટિએ સતત ચર્ચામાં રહ્યા. આમ તો લોકસભાની ચૂંટણી હતી એટલે ઘણા બધા નવા સંસદ સભ્યો બન્યા છે, કેટલાક સંસદ સભ્યો જીત્યા છે, હાર્યા છે. ગુજરાત રાજ્યની સરકારના મંત્રીમંડળના નેતાઓ, એ બધા ચહેરાઓ તો ચર્ચામાં રહ્યા, પરંતુ આ 4 ઉપર સૌથી વધુ નજર રહી. પુરુષોત્તમ રૂપાલા, જે આમ તો અમરેલી તેમનું વતન, અમરેલીનું ઈશ્વરિયા ગામ, અને અમરેલીનો ચહેરો ગણાય, પણ રાજકોટ એ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર હતા. ક્ષત્રિય આંદોલનને કારણે તેમનો ચહેરો ચર્ચામાં રહ્યો. ક્ષત્રિય આંદોલનમાં તેમનું વિરુદ્ધનો જુવાળ હતો, અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રાજકોટ બેઠક ઉપરથી રદ કરે તેવી માંગણી હતી. જોકે ભાજપે એ માંગણી માન્ય ન રાખી, પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ જાળવી રાખી. પુરુષોત્તમ રૂપાલા ચૂંટણી જીત્યા પણ ખરા, અને સારી એવી સરસાઈથી જીત્યા, પણ તેમને જે અગાઉ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું, કેન્દ્રીય મંત્રીમંડળમાં, એ સ્થાન મળ્યું નહીં. એટલે આ દ્રષ્ટિએ પુરુષોત્તમ રૂપાલાનો ચહેરો ચર્ચામાં રહ્યો. અન્ય એક ચહેરો એટલે અર્જુન મોઢવડિયા. તેમનું વતન અને મત વિસ્તાર, કાર્યક્ષેત્ર એ પોરબંદર છે, અને પોરબંદર યાદ આવે એટલે મેર સમુદાય યાદ આવે. આ પોરબંદરના વિસ્તારના કોંગ્રેસના અગાઉના ધારાસભ્ય, વિરોધ પક્ષના નેતા, અને કોંગ્રેસ માટે જે ટોચના 5 નેતાઓ ગણાય તેમાં અર્જુન મોઢવડિયાનું સ્થાન. અર્જુન મોઢવડિયાએ એ કોંગ્રેસને રામ રામ કર્યા, અને નવો પક્ષ એટલે કે તેમણે નવું પોતાનું જે સુકાન છે એ ભારતીય જનતા પાર્ટીમાં સમાવિષ્ટ કર્યું. એટલે હવે તેઓ ભાજપના નેતા છે, અને પેટા ચૂંટણીમાં તેઓ જીત્યા પણ ખરા. એ તેમની સફળતા છે. પણ એવું ચર્ચામાં હતું કે અર્જુન મોઢવડિયા એ કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં આવ્યા તો ભારતીય જનતા પાર્ટીમાં, ગુજરાત રાજ્ય સરકારમાં તેઓ મંત્રી બનશે, કેબિનેટ મંત્રીનું સ્થાન ધરાવશે. પરંતુ એ વાત શક્ય અત્યાર સુધી બની નથી. આગામી દિવસોમાં શું થાય છે એ જોવાનું રહેશે. એવી રીતે સૌરાષ્ટ્રનો ત્રીજો ચહેરો એ અમરીશ ડેર. અમરીશ ડેર પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં યુવા હોવા છતાં સ્થાન ધરાવે છે. રાજુલા વિધાનસભા બેઠકમાં 2017થી 22ની વિધાનસભા ચૂંટણીના તેઓ ધારાસભ્ય અને કદાવર નેતા એ હીરા સોલંકીને ભાજપના જુવાળ સામે તેમને હાર અપાવી, અને તેઓ 2017થી 22 દરમિયાન ધારાસભ્ય રહ્યા હતા. જોકે 2022માં
ફરી હીરા સોલંકી એ બેઠક ઉપર જીત્યા અને અમરીશ ડેરની હાર થઈ. આહિર સમાજના મુખ્ય નેતા તરીકે તેમનું સ્થાન અમરીશ ડેરનું ગણવામાં આવે છે. એવી રીતે હીરા સોલંકી એ કોળી સમાજના વરિષ્ઠ નેતાઓમાં સ્થાન ધરાવે છે. પણ આ લડાઈ વચ્ચે બંનેની જે ચૂંટણીની સ્પર્ધા વચ્ચે એ અમરીશ ડેરે કોંગ્રેસને અર્જુન મોઢવડિયાની જેમ રામ રામ કર્યા અને તેમની જે નવા પક્ષની સ્થિતિ તેમણે સંભાળી એ ભારતીય જનતા પાર્ટી. સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીનો અત્યારે જમાનો છે એટલે અમરીશ ડેર એ ભાજપમાં સમાવિષ્ટ થયા છે. હવે એવી વાત હતી કે હીરા સોલંકીને એ ભાવનગર લોકસભા બેઠકની ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડાવે, જેથી રાજુલાની પેટા ચૂંટણી થાય એવા મીડિયા રિપોર્ટ બહાર આવ્યા. પણ એવું શક્ય બન્યું નહીં. પુરુષોત્તમ સોલંકીની નારાજગીને કારણે હીરા સોલંકીને એ ત્યાં જ એમની એવી ઈચ્છા હતી કે હીરાભાઈ એ રાજુલા બેઠક જ જાળવી રાખશે અને તેમનું પ્રભુત્વ ત્યાંથી ખસેડીને ભાવનગર લાવવામાં નહીં આવે, કારણ કે ભાવનગરમાં અગાઉથી પુરુષોત્તમ સોલંકીનું વર્ચસ્વ છે. એટલે રાજુલામાં એ તેમની જે વાત છે એ જાળવી રાખવામાં આવી. એટલે અમરીશ ડેર માટે હવે ક્યાં ચૂંટણી લડવી, અને નહીંતર એવી શક્યતા મીડિયામાં રિપોર્ટમાં જાહેર થઈ હતી કે રાજુલા વિધાનસભા બેઠક ખાલી કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટી તરફથી અમરીશ ડેર ચૂંટણી લડે, એવી બધી શક્યતાઓ હતી. એટલે જેવી રીતે અર્જુન મોઢવડિયાને સફળતા મળી નથી ભાજપમાં આવ્યા પછી, એવી રીતે અમરીશ ડેરને પણ હાલની સ્થિતિએ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી એવી કોઈ મોટી સફળતા મળી નથી. આગામી દિવસોમાં શું થાય છે એ જોવાનું રહેશે. અને ચોથા નંબરનો ગુજરાત રાજ્યના રાજકારણમાં જે ચહેરો ચર્ચામાં રહ્યો એ મહિલા નેતા ગેનીબેન ઠાકોર. એમનો મત વિસ્તાર એ બનાસકાંઠા, આમ તો વાવ વિધાનસભાના અગાઉના ધારાસભ્ય, અને એ વિસ્તારમાં ખાસ કરીને શંકર ચૌધરી જેવા નેતા સામે તેમની સ્પર્ધા ચાલી રહી છે અને તેઓ અગાઉ પણ સફળ રહ્યા છે અને આ વર્ષે પણ સફળ રહ્યા. ગુજરાત લોકસભાની 26 બેઠકો માટે જે ચૂંટણી થઈ તેમાં એવી ચર્ચા હતી કે ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો જીતે છે. એવી અગાઉની લોકસભા ચૂંટણીઓની પરંપરા છે, જ્યારથી નરેન્દ્ર મોદીનો ઉદય ગુજરાત રાજ્યમાં થયો છે અને દેશના વડાપ્રધાન બન્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો અત્યારે દબદબો છે. પરંતુ ગેનીબેન ઠાકોરે એ બનાસકાંઠા લોકસભાની બેઠક કોંગ્રેસ તરફથી જીતીને એ ભારતીય જનતા પાર્ટીનો જે વિજય રથ છે તેમાં ગાબડું પાડ્યું છે. જો કે એ માત્ર એક બેઠક ગઈ છે, બાકીની તો જે ભારતીય જનતા પાર્ટીની જે વર્ચસ્વવાળી બેઠકો છે એ સ્વાભાવિક જ ભાજપે જીતી છે. એટલે માત્ર એક બેઠકનું ગાબડું પડ્યું છે. પણ જે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાત રાજ્યમાં દબદબો છે અને નરેન્દ્ર મોદી સૌના પ્રિય નેતા તરીકે તેમનું સ્થાન છે અને લોકજુવાળ અત્યારે તેમના તરફી છે, તો એ વાતાવરણમાં કંઈ ફેરફાર થઈ શક્યો નથી. પણ ગેનીબેન ઠાકોરે જરૂરથી ત્યાં એક બેઠક જીતી છે. એટલે આ 4 ચહેરાઓ ગુજરાત રાજ્યના રાજકારણમાં 2024ના વીતેલા વર્ષમાં ચર્ચામાં રહ્યા છે.